કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ અવસરે એક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારી પીએમ મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આપ જોઈ શકો છો કે જ્યારે દેશ આઝાદ થયાના 15-17 વર્ષ સુધી એક નેશન એક ઇલેક્શન, મતલબ કે એક જ વખતે વિધાનસભા અને લોકસભા આવતા હતા। સમયની બદલાતી જરૂરિયાત નહોતી, પણ વ્યક્તિગત જે કંઈ અભિગમો બદલાયા એના કારણે આ ઘટના બની છે। એને પુનઃસ્થાપિત કરવા અમે એક રાષ્ટ્રના સેવક તરીકે એને અનુમોદન આપીએ છીએ। અને આમાં આર્થિક ભારણ ખૂબ જ જે સરકારને પડે છે 3 થી 4 લાખ કરોડનું, એ પણ બચત થતો, એ પબ્લિકના વિકાસમાં એ પૈસા વપરાશે અને સમય પણ વપરાશે, એટલે આ બહુ જ ખૂબ જ સરાહનીય કાર્ય છે કે એકી સાથે લોકસભા વિધાનસભાનું ઇલેક્શન સાથે થાય અને 100 દિવસની અંદર પંચાયત અને પાલિકાના ઇલેક્શનો થાય, જેને કારણે સમય પણ ઓછો બગડે, લોકોને મતદારોને મતદાન કરવા ઉત્સુકતા વધે અને વધુ પ્રમાણમાં મતદાન થાય। સાથે સાથે આચારસંહિતા વારંવાર આવે, એ આચારસંહિતાનો પણ આવવાને કારણે અનેકવિધ વિકાસના કાર્યો પર જે બ્રેક લાગતી હતી એ આ થવાને કારણે એ આચારસંહિતા 100 દિવસની અંદર જે કામકાજ પૂર્ણ થાય પછીના દિવસોમાં વિકાસના કાર્યોમાં પણ વેગ આવવાનો છે। અને સાથે સાથે જે પ્રકારે સરકારે જે પોલિસી બનાવી હોય 5 વર્ષ માટેનું આખું તો એને માટે પણ સરકારને ખૂબ સરળતા મળે અને આને લઈને જે પ્રકારે ઇલેક્શનોમાં જે ખર્ચ વધી રહ્યો છે એ ઇલેક્શનમાં ખર્ચમાં ઘટાડો થાય એ માટે વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમો આજે અહીંયા પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન પણ ખાતે રાખવામાં આવ્યું છે।